સેલવાસની કલેક્ટર કચેરીમાં આગ લાગતા દોડધામ થઈ ગઈ હતી। આગની જાણ થતાં બે ફાયર ફાઇટર અને 108 ઘટના સ્થળે દોડી ગઈ હતી। આગને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળ્યા હતા, જે બાદ આ રસ્તા પરથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી। જો કે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાનું કારણ અકબંધ છે। સંવાદદાતા મુરાદ જોડાયા છે ફોન લાઈન પર। મુરાદ, જે આગ લાગી છે, આગ ઓલાવવા માટે બે ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। હાલમાં કલેક્ટર કચેરીએ શું માહોલ જોવા મળી રહ્યો છે? જી ઘનશ્યામ, આજે અડધો કલાકની આસપાસ જે કલેક્ટર કચેરીની અંદર સેલવાસાની અંદર જે આગ લાગેલી, એમાં દોડધામ મચી ગયેલી હતી। કલેક્ટર સહિતના તમામ સ્ટાફ બહાર નીકળી ગયેલો અને શોર્ટ સર્કિટથી આગ લાગેલી હતી, જેમાં બે ફાયર ફાઇટર ઘટના સ્થળે આવેલા અને 108, 108 અને બધી સુવિધા માટે તૈનાત કરવામાં આવેલી હતી અને હાલ કોઈ જાનહાનિના મેસેજ નથી। ઘનશ્યામ જી મુરાદ, ખાસ કરીને કલેક્ટર કચેરીના જે વિભાગમાં આગ લાગી છે તે વિભાગમાં અગત્યના ડોક્યુમેન્ટ્સ કે અન્ય કઈ વસ્તુ રાખવામાં આવી હતી જેને આગને કારણે નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે? જી ઘનશ્યામ, હાલમાં તો કોઈ એવા મેસેજ નથી કે કોઈ ડોક્યુમેન્ટ કે કોઈ દસ્તાવેજો કે જે કાગળ જે સ્ટોરરૂમ છે તેમાં આગ લાગી છે, પરંતુ હાલ આગને કંટ્રોલ કરવા માટે બે ફાયર ફાઇટર ઘટના સ્થળ છે અને કોઈ દસ્તાવેજો કે બળી ગયા કે કેમ એ ફાયર ફાઇટરની સમગ્ર કામગીરી બાદ જ ખબર પડશે। ઘનશ્યામ જી મુરાદ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સેલવાસથી મહત્વના સમાચાર, કલેક્ટર કચેરીમાં આગની ઘટના બની છે।